નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને પડે પડના અપડેટ સાથે હું છું જાગૃતિ। બઝર વાગી ચૂક્યું છે એટલે કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું, પરંતુ ત્યારબાદ મનોરંજન હજુ પણ યથાવત છે। જામનગર લોકસભા બેઠક પર ભરેલા નાળિયેર જેવી સ્થિતિ પ્રવર્તી છે। જામનગર લોકસભા બેઠક પર 57.17% જેટલું મતદાન નોંધાયું છે। જો કે જામનગરમાં કોને મળશે સત્તાનું સિંહાસન તે એક મોટો સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે શું પૂનમબેન માડમ જીત મેળવી શકશે ખરા, કે કોંગ્રેસના જેપી મારવિયા હાંસલ કરી લેશે જીત? ક્ષત્રિય આંદોલન જામનગરમાં કેટલું કરશે અસર? જામનગરના ક્ષત્રિય પાટીદાર વિસ્તારમાં બમ્પર વોટિંગ થયું છે કે જેના કારણે હવે ભાજપની ચિંતામાં થઈ ચૂક્યો છે વધારો। ગત 5 ચૂંટણી કરતા જામનગરમાં મતદાન આ વર્ષે આ વખતની ચૂંટણીમાં ઓછું નોંધાયું છે। જામનગર ગ્રામ્યમાં 60% વધુ મતદાન થયું છે, પરંતુ આ મતદાન કોને ફળશે? કોંગ્રેસના નવોદિત જેપી મારવિયાની છેક સુધી ટક્કર। ઔદ્યોગિક વિકાસ વિસ્તારમાં ભાજપની જ આંતરિક જૂથબંધીની અસર કેવી થશે? ભાજપના ક્ષત્રિય પાટીદાર નેતાઓની રાજકીય રમત કોને ફળશે? જામનગર બેઠક ખૂબ જ ચર્ચામાં રહી, કારણ કે ક્ષત્રિય આંદોલન અને ત્યારબાદ જાગો પાટીદાર જાગો જે પત્રિકા કાંડ સામે આવ્યો હતો, પરંતુ આ ચૂંટણીમાં ક્ષત્રિય પાટીદારનો જે વિસ્તાર હતો ત્યાં બમ્પર વોટિંગ થયું છે અને પહેલાથી જ કહેવાતું હતું કે કદાચિત જામનગરની બેઠક છે એ પૂનમબેન માડમે છોડવી પડી શકે છે, એટલે કે હાર શક્ય બની શકે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ। તો આજ સમગ્ર મામલે વધુ જાણકારી સાથે ઇલેક્શન વોર રૂમથી એસોસિએટ એડિટર દીક્ષિત જોડાઈ ચૂક્યા છે અને જામનગરમાં ઉપસ્થિત સંવાદદાતા નથુ કેવા પ્રકારના પરિણામ અહીં ઉપર થઈ રહ્યા છે? નથુ, આપની પાસે આવીશ, પરંતુ તે પહેલા દીક્ષિત આપને પૂછીશ કે હવે જામનગરની બેઠક ટોક ઓફ ધ ટાઉન બની રહી છે, કયા પ્રકારના પરિણામ અહીં અસર કરી શકે છે? જાગૃતિ, ચોક્કસથી વોટિંગ પેટર્ન છે તેના ઉપર આખું દારોમદાર થતું હોય છે। ભાજપના બૂથ પર રહેલો વ્યક્તિ કે ભાજપનો બૂથ પ્રમુખ અથવા તો પેજ પ્રમુખ અને તેની સાથે જ કોંગ્રેસના, પરંતુ જે ડેટા જાગૃતિ સામે આવ્યા છે તે ડેટા પ્રમાણે દ્વારકા વિધાનસભામાં 52.46% વોટિંગ થયું છે, જામજોધપુરમાં 57.65% વોટિંગ થયું છે, જામનગર નોર્થ બેઠક પર 59.34% મતદાન, જામનગર રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં બમ્પર 60.78% વોટિંગ, સૌથી વધુ મતદાન જાગૃતિ સૌની નજર હતી કે જામનગર રૂરલમાં શું થશે, તો 60.78%, જામનગર સાઉથ પર 58.50%, કાલાવડ બેઠક પર પણ સૌની નજર હતી, કારણ કે એ કાલાવડ કે જ્યાંથી જેપી મારવિયા નેતા વિપક્ષ છે અને ત્યાં 57.68% વોટિંગ થયું છે। ખંભાળિયા કે પરિમલ નથવાણી સહિતના જે મતદારો છે તેનો જબરજસ્ત પ્રભાવ છે, મોટા નેતાઓનો પ્રભાવ છે, ત્યાં 55% વોટિંગ થયું છે। એટલે કે જે વોટિંગ પેટર્ન સામે આવી રહી છે કે ક્ષત્રિયો અને પાટીદાર વિસ્તારમાં વોટિંગ થયું છે, પરંતુ જાગૃતિ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે। તમે એવું બિલકુલ ન કહી શકો કે પૂનમ માડમ હારશે, અથવા તો એવું બિલકુલ ન કહી શકો કે પૂનમ માડમ જીતશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ કે જે 5 લાખની વાત જામનગર લોકસભા સીટ પર કરતી હતી ત્યાં હવે એવા કહે છે કે અમે નાની માર્જિનથી જીતી જશું। અને નથુ આહિર આપણી સાથે છે। નથુ, શું કહેશો? જે વોટિંગ પેટર્ન છે નથુ, તે પ્રમાણે જામનગર રૂરલમાં સૌથી વધુ બમ્પર વોટિંગ, કાલાવાડમાં પણ 57%, કોને ફળશે આ વોટિંગ? વોટિંગ થયું છે જામનગર જિલ્લાની સંસદીય જે ક્ષેત્ર છે એની 7 વિધાનસભાનું વોટિંગ થયું છે। તે પૈકીની દેવભૂમિ દ્વારકા જિલ્લાની આપણે જેમ વાત કરી, જેમ તમે વિશ્લેષણ કર્યું તેમ કે ખંભાળિયા અને દ્વારકાનું વોટિંગ ઓછું થયું છે, એટલે કે દ્વારકા અને ખંભાળિયાને જો ટકાવારીની વાત કરવામાં આવે તો બેયનું 53% જેટલું વોટિંગ થયું છે। અહીં જાતિગત સમીકરણોની વાત કરીએ દીક્ષિત, તો અહીં આહિર કોમ્યુનિટીની જે છે તે વર્ચસ્વ છે, એટલે કે આહિર કોમ્યુનિટીનું વર્ચસ્વ તો છે, પરંતુ આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી છે, સાથે સાથે ક્ષત્રિયોનો રોષ પણ જોવા મળ્યો છે। તો સત્વર અને ગઢવી સમાજ પર પણ નજર છે, કારણ કે છેક સુધી આ જે જાતિનું સમીકરણ છે તે કોઈ ઓળખી નથી શક્યું અને વોટ પડ્યા છે 50 એટલે કે 52% વોટિંગ બંને જિલ્લાનું બંને બેઠકોનું થયું છે। એટલે કે સારો જે તમામ જે દારોમદાર હતો, જે આહિર વોટ બેંકનો કહી શકાય કે દેવભૂમિ દ્વારકાની સીટ ઉપર હતો, પરંતુ ત્યાં વોટિંગ નથી થયું। અને બીજી તરફ આવીએ જામનગર જિલ્લામાં, તો જામનગર જિલ્લામાં જે
લેવા પ્રભાવિત જે લેવા અને કડવા પ્રભાવિત પાટીદાર વિસ્તાર છે જામજોધપુર, કાલાવડ અને જામનગર ગ્રામ્ય, ત્યાં ભરપૂર વોટિંગ થયું છે. સૌથી વધુ વોટિંગ જે છે તમે કહ્યું તેમ જામનગર ગ્રામ્ય સીટ પર થયું છે. પરંતુ જાતિગત જે આંકડાઓ છે જેને લઈને આપણી સાથે દીક્ષિત જોડાયેલા છે જામનગરના વરિષ્ઠ પત્રકાર ડોલરભાઈ રાવલ, એની સાથે સીધો સંવાદ કરશું. ડોલરભાઈ, જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે અને 3 થી 5% વોટિંગ ઓછું થયું છે, કઈ રીતના સમીકરણોને જોશો? જાતિવાદ સમીકરણની વાત કરીએ તો પાટીદાર સમાજના જે 2.5 લાખ ઉપરાંતના મતો હતા એમાં 70 થી 73% જેટલું મતદાન થયું હોવાના આંકડા સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજની વાત કરીએ તો 1,30,000 જેટલા મત જામનગર લોકસભા બેઠક ઉપર છે. એ લોકોનું મતદાન મોટા ભાગે ભાજપની વિરુદ્ધમાં થયું હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. જ્યારે આપણે પરિણામની અંદાજ કાઢવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 બેઠક ખંભાળિયા અને દ્વારકા તેમજ જામનગર શહેરની જામનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા બેઠક, આ 4 બેઠકની લીડ સામે કોંગ્રેસની જીતનો આધાર માત્ર 3 બેઠકની લીડ ઉપર રહેશે. અને જે પણ હારજીત થશે એ મારી દ્રષ્ટિએ માત્ર 35 કે 40,000 આસપાસની રહેશે. 5 લાખની લીડનો કોઈને અવકાશ નથી. આ ઉપરાંત આપણે જોઈએ તો લેવા પટેલ સમાજમાં સમાજવાદી માનસિકતાને કારણે ભયંકર મતદાન થયું છે. સતવારા સમાજનું મતદાન ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ ઘણા અંશે સફળ થયું છે. આમ છતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજની વાત કરીએ તો ત્યાં ક્રોસ વોટિંગ પણ થયાના અહેવાલ છે. ડોલરભાઈ, એક વાત કહીએ તો ક્ષત્રિયોનો વિરોધ બંને જિલ્લામાં હતો અને ખાસ કરીને પૂનમબેન વિરુદ્ધમાં જે રોષ હતો તેને ક્યાં અંશે જુઓ છો? કેટલું પરિણામ ઉપર અસર કરી શકે? ક્ષત્રિય સમાજના મતદાનની જો આપણે વાત કરીએ પર્ટિક્યુલર, તો જે મતો ઈવીએમમાં પડ્યા છે ક્ષત્રિય સમાજના મતદારો દ્વારા, એમાંથી 70 થી 75% મત કોંગ્રેસમાં જાય તેવું ચોક્કસ કહી શકાય એવું અનુમાન છે. જ્યારે 25% મતદાનો ઉપર ભાજપને ક્યાં કેવા સમીકરણો ઇતર જ્ઞાતિમાં મેચ કરે છે એ પણ જોવાનું રહેશે. ડોલરભાઈ, પટેલની વાત કરવામાં આવે, કડવા લેવાની મત તો જામનગર ગ્રામ્ય, જામજોધપુર અને કાલાવડ બેઠક પર પ્રભુત્વ છે. ત્યાં એવી વાત આવે છે કે 60-40 નો રેશિયો છે. શું તમારી દ્રષ્ટિએ? ખાસ કરીને આપણે પાટીદાર સમાજના 2 ભાગ પાડીએ તો 1.25 લાખ જેટલા લેવા પટેલના મતદારો છે, જ્યારે 72 થી 74,000 કડવા પટેલના મતદારો છે. જામજોધપુર વિધાનસભા વિસ્તાર કડવા પટેલના પ્રભુત્વવાળો વિસ્તાર છે અને ત્યાં આપણે 2022ની વિધાનસભામાં કડવા પાટીદાર ઉમેદવાર ભાજપના ચીમનભાઈ સાપરિયા હતા, જે તે વખતના મિનિસ્ટર પણ હતા. તેઓ હારી ગયા હતા અને એ બાબતનો રાજકીય બદલો, જે કે બદલાની રાજનીતિ કહી શકાય, ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજે અપનાવી છે અને ભાજપ વિરુદ્ધ ઘણા અંશે મતદાન થયું છે તેવું જાણવા મળે છે. એટલે લીડ ઘટશે કે પરિણામની અસર પડશે ભાજપમાં? પરિણામ ઉપર ચોક્કસ અસર પડવાના પૂરા સંભાવના છે, પરંતુ હારજીત મેં પહેલા પણ કહ્યું એમ બહુ ઓછી હશે. કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી કે અમારી જીત થશે. દીક્ષિત, આ હતા ડોલરભાઈ રાવલ કે જેઓનું સ્પષ્ટ કહેવું છે કે લીડનું પ્રમાણ ઘટશે, પરંતુ 30 થી 40,000 થી જે છે વોટથી ભાજપ જીતે છે તેમ કહેવું છે. પરંતુ હાલ જે છે તે તમે કહ્યું તેમ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ચોક્કસથી કહી શકાય. નથુ મારે એક જાણવું છે કે જામનગર રૂરલ 60.78% મતદાન થયું, કાલાવાડ ઉપર 57.68% વોટિંગ થયું. આ બંને જે એવા વિસ્તાર છે કાલાવાડ અને જામનગર રૂરલ, આ બે કેના પ્રભાવિત વિસ્તાર છે? પૂનમ માડમ, એટલે કે ભાજપના વિસ્તાર કહી શકાય કે કોંગ્રેસ અને લેઉવા પાટીદાર સમર્થિત વિસ્તાર કહી શકાય? બિલકુલ, કારણ કે જે સૌથી વધારે વોટિંગ જામનગર જિલ્લાનું જામનગર ગ્રામ્ય બેઠક પર થયું છે અને ત્યાં કહી શકાય કે કોંગ્રેસનો ગઢ છે, કારણ કે અહીં કોંગ્રેસ જીતતું આવ્યું છે. અહીં મુસ્લિમ વોટરોની સંખ્યા વધારે છે, સાથે સાથે પાટીદારોની સંખ્યા વધારે છે, તો સતવારા સમાજ પણ મહત્વનો જે ફાળો આપી શકે છે, મહત્વનો રોલ પરિણામ પર અદા કરી શકે છે. આપણે ફરીથી ડોલરભાઈ પાસે જશું. ડોલરભાઈને જ પૂછશું કે આ જામનગર ગ્રામ્ય અને કાલાવડ બેઠકનું ફરીથી જે કે જાતિના સમીકરણો આધારે વિશ્લેષણ કરે. ડોલરભાઈ, શું કહેશો? ચોક્કસપણે આપણે એમ કહી શકીએ કે જામજોધપુર વિધાનસભા વિસ્તાર, કાલાવડ વિધાનસભા વિસ્તાર અને જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તાર, આ ત્રણેય વિધાનસભા વિસ્તારોમાં કોંગ્રેસની ભરપૂર લીડ નીકળવાની પૂરી સંભાવના છે અને આ લીડના આધારે જ કોંગ્રેસ કદાચ જીતનો દાવો કરી રહી છે. પૂનમબેનનો કહી શકાય કે લીડના દાવા તો નથી કરતા, પરંતુ ક્યાંય ને ક્યાંય આહિર મતોમાં પણ વિખવાદ જોવા મળ્યો, ઇન્કમ્બન્સી જોવા મળી. ખાસ કરીને આપણે 2 જિલ્લાના આહિર સમાજને વિભાજિત કરીને જોઈએ તો જામનગર જિલ્લામાં આહિર મતદારો છે, એમાં 70-30 નો રેશિયો હોય એવું લાગે. 70% આહિરોના મત ભાજપ તરફે પડ્યા છે, જ્યારે 30% મત કોંગ્રેસ લઈ ગઈ છે, જે ભાજપ માટે થોડોક ચિંતાનો વિષય બની શકે છે. કાલાવડ બેઠક વિશે શું કહેશો? કારણ કે ત્યાં પાટીદારનો ગઢ છે ને નિકાવાથી આવે છે જેપી મારવિયા. કાલાવડમાં એમ કહી શકાય કે 80% મતદારોમાં કોંગ્રેસ ચાલી છે. જેપી મારવિયા કાલાવડ વિસ્તારના સ્થાનિક છે, જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે.
આ ઉપરાંત એ ગ્રાસરૂટના કાર્યકર પણ કોંગ્રેસ માટે ગણાય છે અને તેની સામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ નથી અને એ વ્યવસાય વકીલ છે, એટલે શિક્ષિત ઉમેદવાર તરીકે પણ એને જોવામાં આવે તો પાટીદાર સમાજમાં તેની લોકપ્રિયતા છે. દીક્ષિત, કહી શકાય કે જામનગર ગ્રામ્ય અને કાલાવડ બેઠક છે તે ચોક્કસથી કોંગ્રેસ તરફી વોટિંગ થયું હોય ને તેવું અત્યારે ચિત્ર છે, પરંતુ છેલ્લું ચિત્ર જે અંતિમ ચિત્ર છે તે 4મી તારીખે જ સામે આવશે, એટલે કે ભરેલું નાળિયેર છે તે ખુલશે 4મી તારીખે. બિલકુલ નથુ, આભાર અમારી સાથે જોડાયા બદલ. ડોલરભાઈને પણ કહેજો, સચોટ વિશ્લેષણ આપ્યા બદલ ડોલરભાઈનો પણ આભાર. તો જામનગર લોકસભા સીટ કે જે સીટ પહેલા દિવસથી ભાજપ માટે શ્યોર બેઠક બનવામાં આવતી હતી, પરંતુ જે રીતે સક્રિય મતદારો, સક્રિય સંમેલનો થયા અને ચામજોટપીર, દ્રાફા સહિતનો આસપાસનો વિસ્તાર છે તે વિસ્તાર સક્રિય મતદારો પર મતદાર રાખનારો સમાજ છે અને જે ત્યાંના સ્થાનિક 30% મતદારો, આયર સમાજના મતદારો પર જો કોંગ્રેસ તરફી ઝુકાવ રાખે તો પૂનમબેન અને ભાજપ માટે ચોક્કસથી બાઠા સમાચાર. પરંતુ ખંભાળિયાથી જે 55% વોટિંગ થયું છે તે ક્યાંક ભાજપના સમર્થનમાં પણ થયું હોય તેવું લાગે છે. પરંતુ જો 2022ના સિનારીઓની વાત કરીએ તો 2022માં ઈસુદાન ગઢવી અને તમે વાત કરીએ ત્યાંના માડમની, વિક્રમ માડમના વોટ તમે એક સાથે કરી લેશો તો આ ગઠબંધનના મત ભાજપથી આગળ નીકળી જતા હતા. પરંતુ ત્રિપાખીયો જંગ થયો હતો, તેમાં પણ ઓછી સરસાઈથી ઈસુદાન ગઢવીના હારનો સામનો કરવો હતો. તો આ વખતે ઈસુદાન ગઢવી, વિક્રમ માડમ, જેપી મારવિયા, એટલે કે એક આયર હતા, એક ગઢવી સમુદાયમાંથી આવતા નેતા હતા અને તેની સાથે જ પાટીદાર તો ઉમેદવાર હતા. તો આ તમામ એક સાથે ચૂંટણી લડી આવો સિનારીઓ બતાવવામાં આવ્યો. સાથે જ જે જામનગરના સક્રિય આગેવાન હતા તે તમને રીવાબાનો પણ કે ખુલીને પૂનમ માડમ જે ભેગો પ્રચાર ન જોવા મળ્યો. તો આ સમાચાર પણ માઠા હતા. એટલે કહી શકાય કે જામનગર જાગૃતિ જે લોકસભા મત વિસ્તાર છે તે કોઈ પણ એવો દાવો કરતો હોય કે જીત શ્યોર છે, પરંતુ ગુજરાત ફર્સ્ટનું આકલન છે કે આ સીટ પર ભરેલું નાળિયેર છે. જી જી, આભાર દીક્ષિત. તમામ વિગતો અને રસપ્રદ વિશ્લેષણ આપણે દર્શક મિત્રોને જણાવ્યું તે બદલ આપનો આભાર. તો જામનગર બેઠક ઉપર જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેને લઈને એવું કહેવું અથવા યોગ્ય નહીં ગણાય કે જીત કોની થઈ રહી છે, પૂનમ માડમની કે પછી મારવિયાની. તો રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે મુકેશ જોઈસર. મુકેશભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. જામનગર બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં આહિર વર્સિસ પાટીદાર અને વર્ષોના વાણા બાદ અહીં કોંગ્રેસ દ્વારા એક પાટીદાર ચહેરો ઉતારવામાં આવ્યો. આપનું વિશ્લેષણ શું કહી રહી છે પર્ટિક્યુલર આ બેઠક માટે? જામનગરને જોવા જઈએ તો 20 વર્ષ પછી એક પટેલ ઉમેદવાર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો અને 20 વર્ષ પહેલા પૂર્વ ભાજપના સાંસદ ચંદ્રેશ પટેલ 5 ટર્મ ચૂંટણી જીતેલ હતા. 5 ટર્મ એટલે 5 ટર્મમાં એમને 15 વર્ષમાં 5 ટર્મ કરી હતી, કારણ કે ત્યારે વારે વારે ઇલેક્શન આવેલું હતું. પરંતુ 20 વર્ષથી આહિર કોમ્યુનિટી એટલે કે કોંગ્રેસ તરફથી બે ટાઈમ કોંગ્રેસ તરફથી વિક્રમ માડમ જીતા અને છેલ્લા 2 ટર્મથી પૂનમબેન જીતી રહ્યા છે અને ફરી ત્રીજી વખત એટલે કે 5મી વખત આયર કોમ્યુનિટીને ચાન્સ મળ્યો છે. ભાજપની વાત કરીએ તો ભાજપ પૂનમબેન માડમ પહેલે દ્રષ્ટિએ જોવા જાય તો ખૂબ જ મજબૂત ઉમેદવાર હતા, પરંતુ જે ક્ષત્રિય આંદોલન થયું અને એના કારણે થઈને જે ગડબડો થઈ એની અસર રાજકોટ કરતા કદાચ અમને એવું લાગે છે કે જામનગરમાં વધુ થઈ છે. અને આ અસર અને ઉપરાંત જામનગરના પટેલ અને પાટીદાર લોકોને એવું લાગ્યું છે કે 20 વર્ષ પછી કોઈ પક્ષે અમને એક પટેલનો ઉમેદવાર જામનગરમાં આપ્યો છે, તો એ પણ એ લોકોનો જે ઉત્સાહ છે અને એ લોકોને એની સાથે સાથોસાથ ક્ષત્રિયોનું પીઠબળ મળી ગયું કે જે કોઈ દિવસ કાયમ માટે બંને અલગ રસ્તા ઉપર ચાલવાવાળા લોકો છે, પરંતુ બંનેને અહીંયા સમીકરણ થઈ જતા એ સમીકરણ છે એ કંઈક નવું પરિણામ સૂચવી રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે. જી જી, આભાર મુકેશભાઈ ટેલિફોનિક વાતચીત કરવા બદલ. તો જામનગરમાં જે પ્રકારની સ્થિતિ પ્રવર્તી અને ઓછું મતદાન નોંધાયું છે તેની પાછળ કયા કયા પરિબળ હોઈ શકે છે તેનું આપણે વિશ્લેષણ કર્યું.